કરો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરના ગટકુલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ગટકુલ સ્થિત ડીજીવીસીએલ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુ સાથે અંકલેશ્વરના ગટકુલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન રેલી યોજી લોકોને વીજ સલામતી માટે જાગૃત કર્યા હતા। રેલી ગટકુલ, અંદાડા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી વીજ કચેરી ખાતે પરત ફરી હતી। રેલી દરમિયાન ડીજીવીસીએલના કર્મચારીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા। આ સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંવાદદાતા સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આજ રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અત્રેની ગટકુલ પેટા વિભાગીય કચેરીના છાપરા અને અંદાડા ગ્રામ્ય વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં વીજ સલામતી અને વીજ અકસ્માતની જાગૃતિ માટે એક જનજાગૃતિની રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દક્ષિણ ગુજરાત ગ્રામ્ય વિભાગીય કચેરીના કર્મચારીઓ તથા પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓ દ્વારા સઘન જનજાગૃતિ અંગેની રેલીનું આયોજન કરી તેમાં જોડાયેલ છે અને પબ્લિક અવેરનેસ માટે એક આ રેલીનું આયોજન કરેલ છે, જે વીજ અકસ્માત નિવારી શકાય અને તેનું જનજાગૃતિ માટે કાર્ય કરી શકાય।